અંગ્રેજી લેખની અંદર બહુ સરસ શરૂઆત કરેલી કે દુઃખ છે ને ક્યારેય કોઈ ઈચ્છતું નથી. કોઈ વ્યક્તિ છે ને દુઃખ શોધવા માટે ક્યારેય જતો નથી, પણ માણસનું પોતાનું કાર્ય અથવા પછી જે સુખ માટે જે પ્રયત્ન કરે છે, જે દિશામાં પોતે સુખ માટે પ્રયત્ન કરે છે, એનું પરિણામ છે ને દુઃખ હોય છે. હવે આમ તાત્કાલિક આ વાક્ય સમજાય એવું નથી. આપણને લાગે કે જે દિશામાં સુખ માટે પ્રયત્ન કરે છે તો એમાં પરિણામે દુઃખ આવતું હોય છે. કેવી રીતે? તો માણસ હંમેશા પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે એ જ એની દિશા હોય છે. પોતાની જે ઈચ્છા, લૌકિક ઈચ્છા, પંચ વિષય ભોગવવામાં, માણવામાં, આ જ એની એક દિશા હોય છે, ડિરેક્શન હોય છે. એટલે જે દિશા તરફ એ સુખની ખોજ અથવા પ્રયત્ન કરી રહ્યો છે એનું પરિણામ છે ને દુઃખ છે. હવે જો પોતાની જે કાંઈ લૌકિક ઈચ્છા પૂર્ણ કરવા માટે આખી જિંદગી લગભગ માણસ આ જ કરતો હોય છે, પણ લૌકિક ઈચ્છાની અંદર શું રહ્યું છે? પરિપૂર્ણતા નથી રહી, એની અંદર સંતોષ નથી રહ્યો, શાંતિ, પરિપૂર્ણ શાંતિ નથી, પણ એની અંદર દુઃખ પણ છે. એટલે જે દિશા તરફ માણસ સુખ શોધી રહ્યો છે, મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે, પણ એનું પરિણામ છે ને એ દુઃખ છે. એની અંદર પણ જે મોટામાં મોટું એક દુઃખ એ છે કે માણસ પોતે મન ધાર્યું કરે તે. આમ તો આપણે જોઈએ તો આખી દુનિયા છે ને મન ધાર્યું જ કરે છે. અને યોગીજી મહારાજે બહુ સરસ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરેલી કે હે શાસ્ત્રીજી મહારાજ, તો અમે છે ને મન ધાર્યું ન કરીએ, મનમુખી ન થઈએ, અને મનમુખીમાં દેખાય ગુણ સારા પણ તે ગુણ ન કહેવાય, આવી પ્રાર્થના છે ને યોગીજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજ મેળાવની અંદર તો એમને આ પ્રાર્થના કરેલી. મનમુખીમાં દેખાય બહુ સારું દેખાય, ગુણ દેખાય, પણ સ્વામી કહે છે કે ગુણ ન કહેવાય. એટલે તમે જુઓ કે જેમ આ સત્સંગની અંદર પણ તો એક ફિરસ્તો છે, એક રસ્તો છે, એક માર્ગ છે. તો ગુરુમુખી થવું અને મનમુખી ન થવું. તમે જુઓ, આપણે બધા જ જાણીએ છીએ, દરેક આ સમાજની અંદર જે બધા જુદા જુદા માળખાઓ છે એનું એક કલ્ચર હોય છે. તમે જુઓ, સ્કૂલનું એક કલ્ચર હોય છે. તો નાનપણની અંદર જ્યારે આપણે સ્કૂલમાં જતા હતા એનું એક કલ્ચર જુદું હોય છે. પછી કોલેજનું કલ્ચર હોય છે, પછી વર્ક કલ્ચર હોય છે, તો જ્યાં આપણે નોકરી કરીએ છીએ એનું આખું એક કલ્ચર હોય છે, એક વાતાવરણ હોય છે. એમ એવી રીતે સત્સંગનું પણ એક કલ્ચર હોય છે. આ એક બહુ જ સમજવાની જરૂર છે. આપણે લગભગ બધું ભેગું સમજીએ છીએ કે ઘરનું કલ્ચર, આ દુનિયાનું કલ્ચર અને આપણું સત્સંગનું કલ્ચર બધું એક જ છે બધું. પણ બરાબર છે, અમુક અંશે બરાબર છે, પણ મહદ અંશે થોડુંક જુદું પડે છે. તો સત્સંગનું કલ્ચર છે ને એ આપણો એક વારસો છે, એક વાતાવરણ છે. તો મનનું મૂકવું ને એ કલ્ચર છે. મનનું કરવું એ નહીં. વ્યવહારમાં બરાબર છે કે આપણે અમુક તો આપણે જે વિચાર્યું હોય ને એ પ્રમાણે કરવાનું હોય, તો દરેક જગ્યાએ હાજી ના કરવાનું હોય. પણ સત્સંગની અંદર છે ને ભગવાનને સંતની આગળ મનનું મૂકવાનું છે. આ એક જો આપણા મનની અંદર જો બહુ ક્લિયર હશે ને તો આપણે છે ને આ સત્સંગ બહુ જ સારી રીતે આપણે કરી શકીશું. તો આ એક આપણા મનની અંદર એક વિચાર આપણને હોવો જોઈએ, એક તફાવત છે આ. એટલે સત્સંગના કલ્ચરની અંદર તો મનનું મૂકવું, ભગવાનને સંતનું ધાર્યું કરવું. અને આપણે જોઈએ છે, આપણે સમગ્ર આપણે જે આપણું ભારતીય સંસ્કૃતિ છે એની અંદર પણ આપણને આ જ જોવા મળે છે. તો ઉપનિષદ કાળથી છેટ અત્યાર સુધી પણ આધ્યાત્મિક માર્ગની અંદર સત્યકામ જાબાલી મનનું મૂક્યું. હવે વિદ્યા પ્રાપ્ત કરવા આવેલો, પણ હરિદ્રુમત એના જે ગુરુ હતા
એ કહે છે કે આ 400 ગાયની 1000 થાય પછી આવજે. મનનું મૂક્યું, બ્રહ્મજ્ઞાન સિદ્ધ થયું, શાંતિ થાય છે. એવી જ રીતે આરુણીને ઉપમન્યુ, રામચંદ્ર ભગવાન, દશરથ રાજાએ કહ્યું 14 વર્ષનો વનવાસ, નો ક્વેશ્ચન, નો આર્ગ્યુમેન્ટ. આ એક ટ્રેડિશન છે. તો જે આપણા વડીલો છે, જે વરિષ્ઠો છે, જે સમાજની સિસ્ટમ છે, એ સિસ્ટમ પ્રમાણે વર્તવું એ એક પુત્રનું કે શિષ્યનું લક્ષણ છે. મનનું મૂકવું. હવે જો આ મનનું ના મૂકીએ તો કેટલા બધા પ્રશ્ન થાય છે, અશાંતિ થાય છે. તમે એક સિસ્ટમ તોડો છો, સિસ્ટમ તોડો છો. તમે જોજો, આ એક બહુ સમજવા જેવી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજને છે ને ઘણી વખત આપણા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે. એમાં પણ જ્યારે યુવાન હોય છે ને, હવે એને લગ્ન કરવા હોય, એને પોતાએ નક્કી કરી નાખ્યું હોય, 2 જણાએ નક્કી કરી નાખ્યું હોય, પછી સ્વામીને પૂછવા જાય, હવે મા બાપ ના પાડતા હોય, હવે આ લોકો બેને નક્કી બરાબર એકદમ સેટ થઈ ગયું હોય. સ્વામી જોજો શું કહે છે ખબર છે? મા બાપની પરવાનગી હોય ને તો કરજો, અને મા બાપ ન માને તો એમને સમજાવવાનો પ્રયત્ન કરજો, અને તે છતાંય ના માને તો ભગવાનની ઈચ્છા સમજવાની, એટલે ન કરવું. એવી રીતે વાત કરે છે બાપા. ભગવાનની ઈચ્છા એટલે આ તો બે ધાર થાય. આ તો પણ સ્વામી કહે છે કે પછી મા બાપ ના પાડે તો આપણે ન કરવું. આપણા મનની અંદર આમ પ્રશ્ન થાય. જોજો, અત્યારનો મોડર્ન યુગ છે, આપણા મનમાં પ્રશ્ન થાય, યુવાનને પ્રશ્ન થાય, ભાઈ લગ્ન અને આખી જિંદગી તો મારે કાઢવાની છે, અને પસંદગી, લાઇક્સ અને ડિસલાઇક્સ જે હોય છે, ગમે ન ગમે, હવે તો અમારે જોવાનું હોય ને. અને મા બાપ છે તો આમ આટલું બધું મોટું ડિસિઝન શા માટે એ લોકોનું હોવું જોઈએ? પણ તમે જુઓ કે આ એક સિસ્ટમ છે, આ એક પ્રણાલિકા છે, આ એક માળખું છે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને ક્યારેય કોઈ માળખું તોડતા જ નથી. કારણ કે તમે જો એ માળખું તોડો ને તો આપણે લગભગ લાગણીવશ થઈ જાય. આપણને લાગે બરાબર છે, બિચારો કિશોર છે, દુઃખી થાય છે, યુવાન છે, હવે તું તો આમ ઉગતી પડીને તક આપો, આ તો બધા બરાબર છે, સમજે ના સમજે. અને આપણને જરા લાગણી થાય, આપણે થઈ કે બરાબર છે, તમને બેને સારું લાગતું હોય તો તમે કરી નાખો, આપણને એવું થાય. બટ વી આર બ્રેકિંગ અ સિસ્ટમ. તમે એક માળખું તોડો છો. કાલે ઉઠીને આ લોકો 2 લગ્ન કરશે, એના દીકરા દીકરી થશે, એ લોકો એનું નહીં માને તો ક્યાં તમારી વ્યવસ્થા રહી? પરદેશની અંદર કોઈ જ વ્યવસ્થા નથી. જો કેટલા પ્રશ્ન ઉત્પન્ન થાય છે, અશાંતિ ઊભી થાય છે. ધેર આર સિસ્ટમ્સ ઇન સોસાયટી. એ સિસ્ટમને આપણે અનુરૂપ થવું જોઈએ. તો ભલે શરૂઆતની અંદર આપણને દુઃખ લાગે, આપણને મન ધાર્યું ન થાય, પણ જો તમે સિસ્ટમ તોડશો ને તો તમે આખો સમાજ તોડો છો. આ છે ને મોટા પુરુષ અને જે આર્ષ દ્રષ્ટા હોય છે ને, એને આવું વિઝન હોય છે. એટલે ઘણી વખત આપણને લાગે કે આ મારું મનનું ધાર્યું કેમ મૂકવાનું, આ સમજાતું જ નથી આગળ. પણ એ વખતે મનનું ધાર્યું મૂકીએ ને તો ભગવાનને સંત પ્રસન્ન થાય છે. તમે જુઓ, શ્રીજી મહારાજના વખતની અંદર કેટલા બધા પ્રસંગો છે. શ્રીજી મહારાજ તો મચ્છાવ ગયા, 32 વખત ગયા, ફૈબા એક વખત ન માન્યું, મન ધાર્યું ના મૂકી શક્યા. શ્રીજી મહારાજનો જે એ 32 વખત ગયા, કેટલો રાજીપો હશે. તો મન ધાર્યું કરવામાં જે પણ કાંઈ તપ છે, પછી ભક્તિ છે, સાધન છે, એનું ફળ છે ને એ નીલ થઈ જાય છે, 0 થઈ જાય છે. ભગવાનને સંતનો રાજીપો મળતો નથી. શ્રીજી મહારાજ વડતાલ જતા હતા અને મહારાજ પોતે ઉંબરેઠ આવ્યા. રૂપરામ ઠાકર હતા. એમને થયું કે મહારાજ અને પરમહંસો પધાર્યા છે, સારામાં સારી રસોઈ આપીએ. ઉનાળાના દિવસો, ચૈત્ર મહિનો, અને એ વખતે આ રૂપરામ ઠાકરે રસ અને રોટલીની પૂરીની રસોઈ આપી. મહારાજ છે ને પહેલા જમવા બેઠા, ઠાકોરજીને ધરાવીને મહારાજ જમવા બેઠા. પછી મહારાજ છે ને જ્યારે ઠાકોરજીને થાળ ધરાવાતો હતો ને ત્યારે મહારાજે કહ્યું રૂપરામ ઠાકરને કે આમાં કંઈ ખાંડ લાવો. એટલે આજુબાજુ જે હતા ને એ લોકોએ કહ્યું કે મહારાજ, અમારા દેશની અંદર છે ને ખાંડ પીરસવાની કોઈ પ્રથા નથી. એટલે પછી મહારાજ કંઈ બોલ્યા નહીં. મહારાજ જમવા બેઠા, પરમહંસોને પીરસવા લાગ્યા. 1 વખત પીરસ્યું, 2 વખત પીરસ્યું, અને ત્રીજી વખતે જ્યારે મહારાજ બહુ આમ સારી રીતે પીરસે છે, મહારાજ કહે છે
કે આ રૂપરામ ઠાકરનો બહુ ભાવ છે, માટે હે પરમહંસો બધા તમે જમો. અને એમ કરીને બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, રૂપરામ ઠાકરનો ભાવ બહુ છે, સંપૂર્ણ ભાવ છે. એટલો બધો ભાવ છે ને કે આ શરીરમાં જેટલા રૂવાડા છે ને એ 90 ડિગ્રીઝ ઉપર ઊભા થઈ જાય છે, કારણ કે રસ બહુ ખાટો છે. એટલે કઈ ખાંડ હોય તો મહારાજ છે ને વાત કરે છે, પણ રૂપરામ ઠાકર છે ને એ પછી ફરી દેખાતા જ નથી. અને પ્રથા નથી. તમે જોજો, ઘણી વખત છે ને આપણે મનનું ધાર્યું મૂકી શકતા નથી, કારણ કે અમુક પ્રકારના જે આપણને લૌકિક બંધનો ને સંબંધો આપણે તોડી શકતા નથી, રિવાજો નથી છોડી શકતા. ભગવાનને સંત જ્યારે આપણને કહે છે ને, આપણા મનમાં એમ થાય કે સમાજમાં લોકો મને શું સમજશે, લોકો મને શું કહેશે. આ એક કારણ છે, એક મુખ્ય કારણ, એક કારણ સમજી શકાય કે મનનું ધાર્યું આપણે મૂકી શકતા નથી અને સંતનું ધાર્યું આપણે કરી શકતા નથી. શ્રીજી મહારાજ તો ત્યાંથી વિદાય થયા. રૂપરામ ઠાકરને બહુ જ પસ્તાવો થયો, અત્યંત પસ્તાવો થયો. અશાંતિ થઈ ને, શાંતિ મન ધાર્યું કરવામાં નહીં, મૂકવામાં તો અશાંતિ થાય છે ને. મહારાજે છે ને તો રૂડાભાઈને વાત કરી કે આવા, મહારાજ એમના ગાડામાં બેઠા હતા અને કહ્યું કે આવા સરસ બળદ છે તમારા, આવા બળદ હોય તો અમને આપજો. રૂડાભાઈ કે હા બરાબર, તપાસ કરીશું. એમને વિચાર ના આવ્યો મહારાજનો સંકેત શું છે. પોતાના જ બળદ આપવાના હતા પણ ના આપી શક્યા અને મહારાજ ધામમાં ચાલ્યા ગયા. અશાંતિ થઈ. જો મનનું ધાર્યું મૂકવું ને બહુ ડિફિકલ્ટ છે. પ્રવચન કરવું બહુ સહેલું છે, સાંભળવું પણ બહુ સહેલું છે, પણ મેદાનમાં આવવું ને બહુ અઘરું છે. આ બહુ અઘરું કામ છે. અત્યારે આ મેદાન નથી, આ તો એક શિબિર છે ને આપણે બધા એક સેમિનારમાં આવ્યા છે. પણ જ્યારે આપણા જીવનના સંગ્રામની અંદર જ્યારે પ્રશ્નો આવે ને એ વખતે મૂકવું ને બહુ અઘરું કામ છે, અત્યંત અઘરું કામ છે. મુક્તાનંદ સ્વામી છે ને 60 સંતોને લઈને સુરતમાં હતા. 1969 કાળનો દુકાળ હતો. શ્રીજી મહારાજે પરમહંસોને કહેલું કે બધા જ હવે જુદા જુદા બધા તમે બધા હવે ફેલાઈ જાઓ, કોઈ સુરત, કોઈ અમદાવાદ, કોઈ વડોદરા, જામનગર વગેરે. એટલે જેથી દાદા ખાચરને બહુ જરા કષ્ટ ન પડે બધાને સાચવવામાં. મુક્તાનંદ સ્વામીનું મંડળ સુરતમાં, એક હરિભક્ત, સુરતના હરિભક્તો મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, કે અથાણું છે ને બહુ સરસ તૈયાર કર્યું છે અને મહારાજ માટે તૈયાર કર્યું છે, તો મહારાજને કંઈક તમે પહોંચાડો. મુક્તાનંદ સ્વામી કે બરાબર છે, કે અમે પણ સતી ગીતા છે ને લખી છે, હવે પૂરી થઈ છે, એટલે મારે પણ આ સતી ગીતા છે ને મહારાજને પહોંચાડવી છે અને મહારાજનો પણ સંદેશો, તો એવા કોઈક સંત છે જાય તો આપણને સંદેશો પણ મળે. એમ કરીને પછી તો સંતો ત્યાં આગળ બેઠા હતા અને આ બધી વાતો સાંભળી. એક સંત ઊભા થયા અને મુક્તાનંદ સ્વામી છે ને વાત કરે છે, કોઈક સંત ચાલી શકે, મહારાજના પણ સમાચાર આપણને પાછા આપી શકે, એવા સંતને આપણે કંઈક શોધીએ. એક સંત છે ને સભામાંથી ઊભા થયા અને સ્વામીને કહ્યું કે મુક્તાનંદ સ્વામીને વાત શું કરી કે આ ગુણાતીતાનંદ સ્વામી એવા સંત છે કે જે બહુ સારી રીતે ચાલી શકે એમ છે. અને ગુણાતીતાનંદ સ્વામી પછી ઊભા થયા. ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી આપની આજ્ઞા જો હોય તો હું જઈશ. પછી મુક્તાનંદ સ્વામી કહે છે બરાબર છે, પણ હવે તમારે જોડ શોધવી પડશે. જોડ. અને એમાંથી સભામાંથી એક શાંતાનંદ સ્વામી ગોદડિયા કહેવાતા અને એ ઊભા થયા. અને શાંતાનંદ ગોદડિયા છે ને એ કહે છે, સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે કહેશો તો જઈશ અને નહીં કહો તો પણ જઈશ. હવે આ પાછલું વાક્ય ના બોલ્યા હોત ને તો 100% મળત, પણ આ પાછલું વાક્ય બોલ્યા. તમે જોજો, સંસાર માત્રની અંદર આ એક વાક્યની અંદર જ પ્રશ્ન છે. જોજો, તમારે ઘરે પણ હોય, બારે પણ હોય, તમે કહેશો તો જઈશ અને નહીં કહો તો પણ જઈશ. આ જોજો, આ બધે પ્રશ્ન લાગુ પડે છે. તમે કહેશો તો કરીશ અને નહીં કહો તો પણ કરીશ. આ શું થયું? આ સંઘર્ષ થયો ને, પ્રશ્ન થયો ને. આ યુનિવર્સલ છે. એનું કારણ આ જ છે. અને એ સંત આ બોલ્યા અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમે નક્કી કર્યું છે, તમે જજો. બીજું તો શું બોલે? મુક્તાનંદ સ્વામી તો બહુ સાધુતાવાળા હતા. અને ગુણાતીતાનંદ સ્વામીને આ શાંતાનંદ ગોદડિયા એમ કહેવાય છે 4 દિવસ અને 4 રાત ચાલ્યા, સતત ચાલ્યા.
થોડોક વિસામો લીધો હશે, પણ 4 દિવસની અંદર સુરતથી ગઢડા પહોંચી ગયા. અને ત્યાં પહોંચ્યા. હવે શ્રીજી મહારાજ તો ગુપ્તવાસની અંદર હતા, દરબારની અંદર જ હતા. પણ મહારાજે છે ને, જ્યારે દરબાર આમ ફેરવે ને, આમ ઉગમણા દ્વારના ઓરડામાં હોય કે પછી આથરણા બારણામાં ઓરડામાં હોય, ત્યારે મહારાજે કઈ રાખેલું કે અમે અહીંયા આ બાજુ હોઈએ તો કહેવાનું કે મહારાજ છે ને તો ગુજરાત બાજુ વિચરણ કરે છે. આ બાજુ અહીંયા આગળ અમે હોઈએ ત્યારે એમ કહેવાનું કે અમે કચ્છ બાજુ વિચરણ કરીએ છીએ. અને એમ કરીને તો પછી તો ગુણાતીતાનંદ સ્વામી ગેલા નદીના કાંઠે સંતોને જોયા, પૂછ્યું મહારાજ ક્યાં છે? કે મહારાજ તો આ રીતે ખબર નથી. અને પછી તો કોઈ કાંઈ બોલે નહીં, કાંઈ જ નહીં. અને સાંજ પડી અને ભગુજીને જોયા. એટલે ભગુજીને, સ્વામીને તો ખ્યાલ આવી ગયો કે ભગુજી જ્યાં મહારાજ હોય ત્યાં ભગુજી હોય જ. એટલે એ રીતે ત્યાં આગળ આમ ભગુજી આવ્યા. અને પછી સ્વામીએ પૂછ્યું કે મહારાજ ક્યાં છે? એ કે મને પૂછતા નહીં, કારણ કે મહારાજે ના પાડેલી. અને કદાચ કોઈ કહે તો મહારાજે કહેલું કે આમ મહારાજ કચ્છ બાજુ વિચરણ કરે છે. પણ પછી બીજો દિવસ થયો. ગુણાતીતાનંદ સ્વામી છે ને પછી તો જ્યારે ભગુજી સ્નાન કરવા કાંડું પકડ્યું અને કહ્યું કે તમે છે ને મહારાજને જરા પૂછો, અમે છે ને આ અથાણા લઈને આવ્યા છે, જો વધારે દિવસો જાય તો બગડી જાય, માટે તમે મહારાજને પૂછાવો. એટલે જ્યાં ભગુજી મહારાજને વાત કરે છે, મહારાજ કહે છે તમારે એમ કહેવાનું કે મહારાજ કચ્છમાં વિચરણ કરે છે, અથાણાની બરણી લઈ લેવાની અને એમ કહેવાનું કે કચ્છમાં વિચરણ કરે છે. અને પછી એમ કરીને તો અથાણાની બરણી લીધી. એ દિવસે બીજે દિવસે મહારાજ છે ને સાંજે કંઈક આ રીતે કારિયાણી તરફ જવા માટે પ્રયાણ કરે છે. ભગુજીને યાદ આવ્યું કે જો ગુણાતીતાનંદ સ્વામી કચ્છ જશે તો ચાલીને જશે, ત્યાં આંટા મારવા પડશે, મહારાજ મળશે નહીં. એટલે ભગુજીએ કેવડાવ્યું કોઈકના દ્વારા કે મહારાજ કારિયાણી જાય છે, તમે ત્યાં કારિયાણી આવજો. ગુણાતીતાનંદ સ્વામીને શાંતાનંદ ગોદડિયા ચાલીને કારિયાણી જાય છે. મહારાજ વસ્તા ખાચરના ઓરડાની અંદર બેઠા છે, જમવા માટે બેસી ગયા છે. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ડેલી ખખડાવે છે અને ભગુજી દરવાજો ખોલે છે. સ્વામી અંદર આવે છે અને મહારાજને પૂછે છે કે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી આવે છે. સ્વામી કે એમ, બોલાવો બોલાવો, સ્વામીને બોલાવો. અને સ્વામી ત્યાં બેસે છે. મહારાજ જમે છે. શ્રીજી મહારાજ જમતા જમતા ગુણાતીતાનંદ સ્વામીને પ્રસાદી આપે છે. અને મહારાજ કહે છે સુરતના હરિભક્તોના સમાચાર આપો. ગુણાતીતાનંદ સ્વામી બધી વાતો કરે છે. જમવાનું પૂરું થઈ ગયું, મહારાજ ઊભા થાય છે, પલંગ ઉપર બેસે છે. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સુરતના હરિભક્તોએ અમને કહ્યું છે કે અમારા નામ દઈને મહારાજને ભેટજો. મહારાજ કહે છે તમને ભેટવાથી એ લોકોને શું લાભ થાય? શ્રીજી મહારાજ આવો પ્રશ્ન કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે કંઈ બહુ જાણીએ નહીં, એ તમે ને એ જાણો. અને મહારાજ કહે છે તો બરાબર છે, ચાલો તમને ભેટીએ. અને એમ કરીને મહારાજ જમ્યા પછી પલંગ ઉપરથી ઊભા થાય છે અને સ્વામી એક એક હરિભક્તનું નામ બોલે છે. 22 હરિભક્તોનું નામ બોલે છે. અને મહારાજને ગુણાતીતાનંદ સ્વામી ભેટે છે 22 વખત. અને આ બાજુ છે ને શાંતાનંદ સ્વામી ફિલ્ડિંગ ભરતા હોય છે. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે મહારાજ આ શાંતાનંદ સ્વામી અમારી ભેગા આવ્યા છે, માટે એમને ભેટો. મહારાજ કે એ તો આજ્ઞા વગર આવ્યા છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે મહારાજ કે જેમ આ અમે બરણી લઈને આવ્યા એટલો જ એમનો ફાળો છે આ ઉચકવામાં. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી 4 વસ્તુ લાવેલા. એક સતી ગીતા, બીજું આ અથાણાની બરણીઓ હતી, ત્રીજી વસ્તુ છે ને એક બહુ સરસ સાદડી તૈયાર કરવામાં આવેલી, અને ચોથી વસ્તુ મીઠાઈઓ હતી. આ 4 વસ્તુ લઈને આવેલા. એમાં શાંતાનંદ ગોદડિયા સ્વામી જે હતા એમનો પણ બહુ જ મહત્વનો ભાગ હતો ઉંચકવામાં. એટલે સ્વામી કહે છે મહારાજ તમે એમને ભેટો. મહારાજ પછી ભેટે છે અને મહારાજ શું કહે છે, તમને આ એક વખત ભેટતા જે કષ્ટ પડે છે એ આ ગુણાતીતાનંદ સ્વામીને 22 વખત ભેટતા કષ્ટ પડ્યું નથી. હવે વિચાર કરો, ક્યાં રાજીપો રહ્યો, ક્યાં આનંદ રહ્યો. આ મહારાજનું એક વાક્ય, ભલે મહારાજ ભેટ્યા હોય પણ મહારાજે કાંઈ રાજીપો નતો દર્શાવ્યો. મહારાજ કે છે એમને કષ્ટ પડે છે. જો મનનું ધાર્યું કરવું ને તો એમાં શાંતિ નથી. જે પણ કાંઈ નાની મોટી આજ્ઞાઓ હોય, પણ આપણે દરેકે પોતે વિચાર કરવાનો હોય કે ભગવાનને સંધ એમનું ધાર્યું આપણે કરીએ તો એમનો આપણા ઉપર રાજીપો થાય છે. આવા બધા અનેક દ્રષ્ટાંતો છે. દ્રષ્ટાંતનો તો કોઈ અંત આવ્યો નથી, પણ આપણે થોડાક બીજા વિશેષ દ્રષ્ટાંતો જોઈએ જેથી આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે.
તમે જો શાસ્ત્રીજી મહારાજ જ્યારે સારંગપુરનું મંદિર કરતા હતા અને સોમપુરા હતા, બે સોમપુરા હતા, એક વજયશંકર હતા અને બીજા એક લીલાધરભાઈ હતા. હવે વજયશંકરભાઈ છે ને બહુ બુદ્ધિશાળી હતા અને એ પોતે છે ને નીચે હોય, કહેતા કે જમીન ઉપર, અને શિખરમાં પથ્થર ચડાવવાનો હોય અથવા એને વેરવાનો હોય, કાપવાનો હોય તો સાઈઝ પ્રમાણે જરા વ્યવસ્થિત કરવાનો હોય. તો વજયશંકરભાઈ છે ને આમ નીચેથી આમ જોવે અને આમ જોઈને પોતાને ખબર પડી જાય, આમ આંખ દ્વારા બધું માપી લે અને એ પ્રકારનો પથ્થર છે ને તૈયાર કરાવે. એ પથ્થર ચડાવે ને એક્ઝેક્ટ ફિટ થઈ જાય, એક્ઝેક્ટ. કેટલા બધા બુદ્ધિશાળી કહેવાય. અને લીલાધરભાઈ છે ને એ પણ હોશિયાર હતા, પણ આમના જેટલા હોશિયાર નહીં, પણ તે છતાંય કામ તો થાય જ, વ્યવસ્થિત કામ થાય. બેમાં તફાવત શું હતો ખબર છે? શાસ્ત્રીજી મહારાજ જ્યારે આ વજયશંકરભાઈને કહે ને કે આપણે જરા આ પ્લાનની અંદર આટલો ફેરફાર કરીએ, તો ઓલા ના પાડી દે. અને લીલાધરભાઈને કહે ને શાસ્ત્રીજી મહારાજ કે આપણે જરા આવી રીતે પથ્થર રાખીએ, આનું આવું ઘડતર કરીએ, ત્યારે લીલાધરભાઈ તરત જ શાસ્ત્રી મહારાજને હાથ જોડી દે. જો રાજીપો શેમાં? જે છે ને સરળ થાય એમાં રાજીપો, હાથ જોડે એમાં રાજીપો, મનનું ધાર્યું મૂકે ને એમાં રાજીપો. આ પ્રસંગ છે ને ઘણા વર્ષો પહેલા, 15-20 વર્ષ પહેલા અમે બધા સંતો છે ને પુરુષોત્તમપુરા ગયેલા અને એ વખતે બાપાને આ પ્રશ્ન પૂછેલો કે શાસ્ત્રીજી મહારાજનો વિશેષ આપના ઉપર રાજીપો, એનું કારણ શું? ત્યારે એ વખતે બાપા છે ને વાત કરે છે, શાસ્ત્રીજી મહારાજને તો બધા ઉપર રાજીપો હતો. સ્વામી કે બધા ઉપર સ્વામીનો રાજીપો હતો. એમ કરીને બાપાએ આ પ્રસંગ કયો. સ્વામી કે સરળતા જેનામાં હોય એના ઉપર સત્પુરુષની વધારે વિશેષ રાજીપો થાય. સરળતા એટલે શું? મનનું ધાર્યું મૂકવું, એ આ સરળતા કહેવાય. અને જો આપણે પોતાનું ન મૂકીએ તો અકળપણું કહેવાય. શ્રીજી મહારાજે વચનામૃતમાંય કહ્યું છે કે જે અકળપણું રાખે એનામાં ક્યારેય કલ્યાણકારી ગુણ નથી આવતા. પ્રથમનું 56મું વચનામૃત. તો સરળતા એ છે ને રાજીપાનું સાધન છે, શાંતિનું પણ એક સાધન છે. તો આપણે જોઈએ છે શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રસન્ન થતા, તો આ લીલાધરભાઈ પોતે સરળ હતા. તો એમાંથી આપણને ખ્યાલ આવે છે. યોગીજી મહારાજ અહીંયા અમદાવાદની અંદર તો આપણો બંગલો હતો અને યોગીજી મહારાજ બિરાજતા હતા. નડિયાદના એક રામચંદ્રભાઈ સુથાર હતા અને સ્વામી પાસે આવ્યા, યુવાન હતા. યોગીજી મહારાજ કહે છે, રામચંદ્રભાઈ તમે સાધુ થાવ. એટલે આ કહે છે કે સ્વામી મારે તો જરા નોકરી છે અને જરા કામકાજ છે. સ્વામી કે તમે સાધુ થાવ, બહુ સુખ્યા થઈ જશો, તમને કોઠારી બનાવીશું, કોઠારી બનાવીશું. એટલે આ છે ને રામચંદ્રભાઈ છે ને કહે છે, સ્વામી મારે અત્યારે કામ છે, મારે જવું પડે એમ છે, આ બધું નોકરીને આ છે. સ્વામી કે વાંધો નહીં, તમે બધું બધા બરાબર ઠીકઠાક કરો, પછી આવજો. એમ કરીને ગયા. બીજી વખતે જ્યારે મળ્યા વર્ષ પછી, ત્યારે ધોળકા મળ્યા. સ્વામીને યાદ હતું. સ્વામી ફરી કહે છે યોગીજી મહારાજ કે તમે સાધુ થાવ, તમે બહુ સુખી થશો. અને પછી કે સ્વામી પણ અત્યારે મારે કામ છે અને જવું પડે એમ છે. પછી ગયા. પછી ત્રીજી વખતે મળ્યા, બોચાસનની અંદર મળ્યા, પણ બધું નક્કી કરીને આવી ગયા હતા, નક્કી કરીને આવી ગયા. અને યોગી મહારાજને કહ્યું કે સ્વામી હવે આશીર્વાદ આપો, હવે લગ્ન કરવાના છે, આશીર્વાદ આપો. યોગી મહારાજ કે તમે સાધુ થઈ જાઓ, તમે બહુ દુઃખી થશો અને સાધુ થઈ જાઓ. એ કે સ્વામી પણ હવે બધું નક્કી થઈ ગયું છે આ બધું, અને હવે સીધું ત્યાં જ જવાનો છે, ફેરા જ ફરવાના છે ત્યાં જઈને. ત્યારે સ્વામી કે વાંધો નહીં, આશીર્વાદ આપે છે. પણ આ રામચંદ્રભાઈ લગ્ન કરે છે. 15 દિવસ પછી છે ને એના બૈરા છે ને ભાગી જાય છે, ફરી લગ્ન કરે છે, ફરી લગ્ન કરે છે અને મહિના 2 મહિના પછી ડાયવોર્સ થાય છે. આ રામચંદ્રભાઈના અંતરની અંદર એટલો બધો પસ્તાવો થાય છે કે જો મેં યોગી મહારાજની આજ્ઞા માની હોત ને તું અત્યારે સુખી હોત. આ તમે જુઓ, આ બધી વસ્તુઓ છે ને આપણને લાગે કે મોટા પુરુષ આ વ્યવહારમાં શું સમજતા હશે. અને આજે મનનું ધાર્યું જે કરવું ને એ બહુ અઘરું કામ છે. અને કદાચ ગર્ડર વાળી શકે, મનને વાળવું ને બહુ અઘરું કામ છે. ગર્ડર કદાચ વાળી શકાય, આમ બહુ પહેલવાન હોય ને અખાડામાં જતો હોય રોજ તો વાળી શકાય, પણ મનને વાળવું ને બહુ ચેલેન્જ છે, પડકાર સમાન છે. હવે મનનું ધાર્યું કેમ નથી આપણે મૂકી શકતા? 2-3 કારણ છે. એક,
તો અહમ અને મમત્વ, આ માયા છે. આપણું જે અહમ અને મમત્વના લઈને આપણે મનનું ધાર્યું મૂકી શકતા નથી. બીજી વાત છે ને, પંચ વિષયની અંદર રાગ, તો આપણને અત્યંત આસક્તિ છે, એના લઈને આપણે છે ને આ મનનું ધાર્યું આપણે મૂકી શકતા નથી. આ બે મુખ્ય કારણ છે. તમે જો આગળના પ્રસંગો કયા, એનું કારણ શું? અહમ અને મમત્વ. આપણે જે મનમાં નક્કી કર્યું હોય એ પ્રમાણે જ કરવું, એ અહમ છે. જીવા બાપુ તમે જુઓ તો શ્રીજી મહારાજે કહ્યું કે આ જમીન ટેકરાની જમીન છે ને, તો બે ભાગમાં હતી, દાદા ખાચરની પણ હતી અને જીવા ખાચરની હતી. મહારાજ કે છે કે તમે આ તમારો ભાગ આપો. જીવા બાપુ કે મહારાજ તમે કરો ને મંદિર, કરો કરો. હરજી ઠક્કર ના પાડે છે, મહારાજ આ બાપુનું કાંઈ નક્કી નહીં, તમે દસ્તાવેજ કરાવો. મહારાજ કે છે પણ આ તો બાપુ તો હવે પ્રતિષ્ઠિત કહેવાય, વચનમાંથી ક્યાંથી પાછા પડે. અને શ્રીજી મહારાજ તમે જુઓ, છેલ્લી ઘડીએ સુધી 2-3 વખત મહારાજ તો સામે ચાલીને જીવા બાપુના ઓરડામાં ગયા અને જીવા ખાચરને કહ્યું ગરડાની અંદર કે બાપુ તમે આ લખી આપો. જીવા ખાચર ફરી ગયા, જુઓ ફરી ગયા અને કે મહારાજ અમારે આગળ પાછળ બધો પરિવાર હોય છે અને કંઈ તમને જમીન ક્યાંથી અપાય. શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા, સારંગપુર ગયા. પણ એ વાત આગળની વાત છે. પણ તમે જુઓ, અહમ અને મમત્વ મૂકી શકાતું નથી. ભગવાનને સંત કહે છે એ પ્રમાણે કરી શકાતું નથી. એનું કારણ આ જ છે. તો જે પણ કંઈ આપણું અહમ છે આપણને નડે છે. ભગવાનને સંતના વચન પાડવાની અંદર તો આપણને આ નડે છે. હું બુદ્ધિશાળી છું, હું સમજુ છું, હું પ્રતિષ્ઠિત છું, અને સ્વામી તો કહે, પણ આપણે સમજવાનું હોય ને. આ બધું આપણને નડે છે. આપણી બુદ્ધિ નડે છે, આપણું અહમ નડે છે, આપણું સ્ટેટસ નડે છે, આપણને આપણું મમત્વ પણ નડે છે, મૂકી શકાતું નથી. તો આ બધી વસ્તુઓ છે તો આપણે જોઈએ છે તો આપણને આ મન ધાર્યું કરાવે છે, મૂકી શકાતું નથી. અને પંચ વિષયની અંદર રાગ, આસક્તિ છે, એટલે આપણે મન ધાર્યું આપણે કરીએ છીએ. તમે જુઓ, આપણને સ્વાદ છે, બજારનું ખાણું આપણે મૂકી શકતા નથી. સ્વામી ઘણી વખત કહેતા હોય છે બજારનું ન ખાવું, પણ આપણે મૂકી શકાતું નથી. આ જીભ એવી છે ને, જબરજસ્ત આમ લપલપ જ કર્યા કરે છે. અને આમ બારે આમ પાણી છૂટે છે, જોઈને જ સુગંધ આવે, પતી ગયું. આમ એકદમ ઢળી જાય છે ત્યાં આગળ, સરેન્ડર. એટલે તમે વિચાર કરો, આ છે ને જાણીએ છે કે આ ભગવાનને સંતની આજ્ઞા છે, પણ આપણે કરી શકતા નથી. એનું કારણ શું? આસક્તિ. ખાવાની, જોવાની, સાંભળવાની કેટલી બધી આસક્તિઓ છે. તો આ બધી વસ્તુ આપણે મૂકી શકતા નથી. પણ એ મૂકવાનો ઉપાય શું છે? જેમ જેમ આપણે સમાગમ કરીએ ને, અને આ બધા શબ્દો જેમ જેમ પડે, પછી આપણને આ બધી ધીમે ધીમે વસ્તુ આપણને સમજાય છે કે મન ધાર્યું કરી મૂકીને ભગવાનને સંત કહે એ પ્રમાણે કરીએ તો આપણા અંતરની અંદર શાંતિ થાય છે. આપણા અંતરની અંદર આપણને બળ મળે છે. અને મોટા મોટી વાત તો ભગવાનને સંતો રાજીપો મળે છે. શ્રીજી મહારાજે 18 પત્ર લખ્યો ભાદરાથી. 18 કેવા હતા? જબરજસ્ત હતા, સામાન્ય નહોતા, દરબારો હતા. પણ બધું જ પોતે મૂકીને આવ્યા. અને ભુજમાં જ્યારે મહારાજને મળે છે રામદાસ સ્વામી સાથે, બધા જ ભગવા કપડાની અંદર, શ્રીજી મહારાજ સામેથી જાય છે અને જ્યાં પરમહંસને જોવે છે અને મહારાજ દંડવત કરવા લાગે છે. આ બધા સામેથી દોડીને આવે છે, મહારાજ તમે અમને દંડવત ક્યાં કરો છો? મહારાજ કે પણ અમે આ એક પત્ર લખ્યો અને તમે ગામ ગરાસ બધું મૂકીને આવ્યા. મહારાજ કે તમને દંડવત કરવા પડે ને. શ્રીજી મહારાજનો રાજીપો મળી ગયો. આ મન ધારું મૂક્યું એમાં કેટલો બધો રાજીપો. મહારાજ તો બધાને પાછા મોકલ્યા, પણ કહેવાની વાત એ છે કે ભગવાનને સંત કહે એ પ્રમાણે કરીએ તો એમાં એમનો મહત્વનો રાજીપો છે. બાપા છે ને એક વખત ત્યાં એટલેન્ટાની અંદર હતા, અમેરિકામાં. હવે તમે જોજો, દરેક જગ્યાએ છે ને તો આમ કંઈક ને કંઈક જરા પ્રશ્નો તો હોય જ. કારણ કે જ્યાં મંદિર ચલાવવાનું હોય, સત્સંગ ચલાવવાનો હોય તો પ્રશ્ન હોય. જેમ ઘરની અંદર પણ વ્યવહાર હોય એમ મંદિરની અંદર વ્યવહાર હોય તો પ્રશ્ન તો થાય જ, ઘર્ષણ થાય. કારણ કે દરેકના મન જુદા. એટલે કંઈક સ્વામી છે ને બધા કાર્યકરો સાથે બેઠા હતા અને પછી બાપાએ વાત કરી, જો તમારે કોઈ પણ વસ્તુ નક્કી કરવાની હોય 5 જણા ભેગા થાવ. સ્વામી કે અમે પણ બધા છે ને, સ્વામી કે અમે પણ છે ને 5 જણે પૂછીને કામ કરીએ છીએ. અને સ્વામી શું કહે છે, એ વખતે આમ જરા ભાવમાં આવી ગયા અને સ્વામી કે આ અમારા જે હથેળીમાં
પાણીના ટીપામાં અમે બધું જોઈએ છે, પણ અમે પણ છે ને 5 માણસોને પૂછીને કામ કરીએ છીએ. એમ તમારે બધાએ પણ છે ને 5 જણને પૂછીને કામ કરવાનું, અને પછી જે નક્કી થાય ને એ ફાઇનલ ગણવાનું. એટલે મનનું ધાર્યું મૂકી દેવાનું. આ પ્રશ્ન હોય છે, બધું ઘર્ષણ આ હોય છે. એટલે આપણા મનની અંદર એમ હોય છે કે ભાઈ હું કહું ને એ બરાબર છે, અને બીજો કે ના ના હું કહું એ બરાબર છે. પણ જો બધા મળીને નક્કી કરીએ ને તો પછી કોઈ ઘર્ષણ ના રહે, અને કાર્ય પણ થાય, શાંતિ પણ થાય. મન ધાર્યું કરવામાં છે ને તમે છે ને લોકોથી વિખૂટા પણ પડશો. લોકો તમને છોડીને જતા રહેશે, અને લોકો તમને છે ને દૂરથી જ તમને નમસ્કાર કરશે, કારણ કે એને મનમાં નક્કી જ છે ભાઈ આ તો એનું જ ધાર્યું કરે છે. એટલે આની સાથે ભળવા જેવું નથી, આની સાથે ટીમ વર્ક કરવાની જરૂર નથી. તો જોજો, તમે કામ કરવું હોય અને તમારે કામ લેવું હોય તો એકલું આપણે નથી કરી શકતા, તમારે બીજાના આધારની જરૂર હોય છે. એટલા માટે એક વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણે ઘણી વખત આપણા મનની અંદર એ સાચું હોય, બરાબર હોય, પણ તમારે સંગઠન રાખવા માટે, સંપ રાખવા માટે તમારું મનનું પણ છોડવું પડે, તો લાંબા સમય સુધી કાર્ય થતું હોય છે. નહીં તો તમારું કાર્ય તમે છે ને નહીં કરી શકો, લાંબુ નહીં ખેંચી શકાય. એટલે 5 માણસો ભેગા થઈને આપણે કામ કરીએ તો આપણું કામ સરળ થાય છે, શાંતિ પણ રહે છે, સંપ પણ રહે છે. તો આ બધી વસ્તુઓની અંદર પણ તમે જોજો મનનું ધાર્યું મૂકવું પડે. જો આપણે મનનું ધાર્યું પકડી રાખીએ ને તો ગેરલાભ ઘણા બધા છે, અને એની અંદર રાજીપો નથી, શાંતિ નથી, પ્રગતિ નથી, અને કોઈ વિકાસ નથી, કોઈ પ્રકારનો આગળ જોતા લાભ નથી. તો આધ્યાત્મિક માર્ગની અંદર જેટલું આપણે મનનું ધાર્યું મૂકતા જઈએ, મનનું ધાર્યું શું મૂકવાનું છે, તો જે આપણને શ્રીજી મહારાજે અને ગુરુ પરંપરાની અંદર જે એમની આજ્ઞાઓ હોય છે, જેટલું આપણે પાડવાનો પ્રયત્ન કરીએ. જો શબ્દ શું છે, બધું જ આપણે 100% નથી પાડી શકતા, પણ આપણે પાડવાનો પ્રયત્ન તો કરવો જોઈએ. રુચિ તો હોવી જોઈએ ને, તો ભગવાનને સંત આપણને સહાય કરે છે. તો આપણને રુચિ હોય, ભલે આપણે આમ લેવાઈ જતા હોઈએ છીએ, આપણે જરા કોકવાર આપણે ભૂલ થતી હોય છે, પણ જો આપણી રુચિ હશે ને તો ભગવાનને સંત આપણને મદદ કરે છે, 100% મદદ કરે છે. તો આ એક પોઝિટિવ એક વિચાર આપણને હોય તો આપણને ભગવાનને સંત મદદ કરે છે. તો જેમ જેમ આપણી રુચિ વધારીશું, કેવી રીતે વાંચન કરીએ, સત્સંગ કરીએ, અને એ રીતે આપણે જો કરતા રહીશું તો આપણું મન છે ને જરા કૂણું પડશે. બીજી વાત છે ને તો આપણે પ્રાર્થના કરવી કે હે મહારાજ, હે સ્વામી, તમારું મનનું જ ધાર્યું કરવું છે. યોગીજી મહારાજના ઉદ્ગારો જુઓ, 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજનું મનનું ધાર્યું જ કર્યું છે. શું તમે આમ જીવન ભાવના છે, આ સરવાળો છે, જીવનનો સરવાળો છે. અને સ્વામી પછી આગળ કહે છે કે અમે એવા પુરુષને સેવ્યા છે તો અત્યારે અમને અંતરે શાંતિ છે, અનુવૃત્તિ પાડી છે. આ યોગી મહારાજના જે જીવન ભાવનાની અંદર આપણને આ બધા શબ્દો જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે, યોગીજી મહારાજનો વિચાર ને અમારો વિચાર ક્યારેય જુદો પડ્યો જ નથી. હરજીવન સ્વામી હતા ગઢડાના, અને યોગીજી મહારાજ છે ને જે પણ કાંઈ સેવા આવે ને ગોંડલ તરફ જ બધી સેવા બધી લઈ જાય. એટલે હરજીવન સ્વામીને મનમાં બહુ પ્રશ્ન રહ્યા કરે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના ખાસ મિત્ર હતા. એક વખત 2 જણા બેઠા હતા, અને હરજીવન સ્વામી ગઢડા મંદિરના કોઠારી પ્રમુખ સ્વામીને કહે કે આ યોગી મહારાજ બધું જ છે ને ગોંડલ તરફ જ લઈ જાય છે, આ ગઢડાની અંદર આ કામ ચાલે છે, કંઈ જોતા નથી, ખબર નથી. અને એ રીતે બધી વાત કરતા હોય છે. પ્રમુખ સ્વામી શું કહે છે, જુઓ કે આ યોગી મહારાજ છે ને, તો એ જો કદાચ આપણને એમ કહે કે આ ગઢડાનું મંદિર જે પણ કાંઈ અત્યારે છે એ ઉખેડીને ગેલા નદીને અંદર નાખી દો અને પછી ફરીથી તમે આગળ બાંધો, તો પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે કે જો યોગી મહારાજ આવી આજ્ઞા કરે ને તો હું કરવા માટે તૈયાર છું. આ યોગી મહારાજ ધણી છે અને એ બધું જ વ્યવહારનું જાણે છે, એ જે કરે છે બરાબર કરે છે. તમે જુઓ સ્વામીના જીવનની અંદર તો આ જ છે, અને એમના મનની અંદર પણ તો શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી કે આ સારંગપુરનો પુલ છે, તમે આ 24 ફૂટનો શા માટે પહોળો કરો છો, અને 16 ફૂટ બહુ થઈ ગયું, સારંગપુર ગામ બહુ નાનું છે. આ પ્રમુખ સ્વામીના મનની અંદર આ વિચાર હતો. અને છેવટે પછી અટલાદરા જાય છે. અર્જુનભાઈ ચાવડા હતા અમદાવાદના, અને સ્વામી પોતે જાય છે
શાસ્ત્રીજી મહારાજને ત્યાં આટલાદરામાં વાત કરે, સ્વામી સારંગપુર તો નાનું ગામ છે, આ મોટો દરવાજો છે, તમારે 24 ફૂટ પહોળો કરવો છે, પુલ પણ 16 ફૂટ બહુ થઈ ગયો. સ્વામી કે આ ભક્ત ચિંતામણી છે ને 86મું પ્રકરણ તું વાંચ. એમ કરીને શાસ્ત્રી મહારાજ છે ને સ્વામી પાસેથી 86મું પ્રકરણ ગવડાવે છે. એની અંદર શું આવે છે? સૂર્ય અને ચંદ્રને જે પણ કાંઈ દેવો છે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે અને એ પ્રકારે વર્તે છે, આવી બધી વાતો આવે છે. અને પ્રકરણ પૂરું થયું. શાસ્ત્રી મહારાજ કે નારાયણદા શું કરવાનું છે? સ્વામી કે છે 24 ફૂટ 24 ફૂટ પહોળો. સ્વામી શું કહે છે? પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજને કહે છે કે સ્વામી હું મારું મનનું મૂકું છું અને આપની જેમ ઈચ્છા છે એમ. શાસ્ત્રી મહારાજ ઊભા થાય છે, સ્વામીને ભેટે છે અને શાસ્ત્રી મહારાજ કહે છે કે મનનું મૂકવું એમાં મહત્વ રાજીપો છે. હવે આ તો મોટા પુરુષ છે, આપણને શીખવાડે છે, એમને કાંઈ મનનું ધાર્યું કાંઈ વાત નથી હોતી, પણ આ બધા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ અપાવે છે ગુરુમુખી થવું, ગુરુની આજ્ઞાનું પાલન કરવું. તો જે પણ કાંઈ નાની મોટી આજ્ઞાઓ હોય છે, ઘર સભા કરવી, આપણને લાગે યાર હવે ટાઈમ જ નથી, યાર આ સેટ જ ના થાય યાર. આ તો બધા સંતો આપણને કયા કરે યાર. આપણે આ વ્યવહારની અંદર કેટલું બધું આ જોજો, આપણે બધું આ મન છે ને આપણને આવું સમજાવે છે. ઘણી બધી આજ્ઞાઓ સંતો તો કયા કરે, ભાઈ એ લોકો તો ફ્રી છે અને આપણે કેટલું બધું કામ છે, આ બધું આપણે આપણી રીતે નક્કી કરવાનું આપણે. પણ તમે જુઓ આ મન છે ને આવી રીતે કરાવે છે. પણ તમે જો વિચાર કરીએ ને મહત્વની જે બધી વાતો છે, જે પણ કાંઈ આપણને મોટા પુરુષ કહે છે આપણા શ્રેય માટે છે. અને હવે તો કેટલું કન્સેશન આવી ગયું, અઠવાડિયામાં 2 દિવસ ઘર સભા. હવે પછી આપણે ન કરીએ તો પછી હવે પ્રોબ્લેમ થાય તો કોનો વાંક કહેવાય? આપણો જ વાંક કહેવાય, આમનો વાંક ના કહેવાય. તો આ મન ધાર્યું કરવાની અંદર આ બધી નાની નાની આજ્ઞાઓ છે. તો એમની પોતાની જે રુચિ છે, તો આપણે બજારનું ન ખાવું, પછી આ ટેલિવિઝન ન જોવું, બહુ અઘરું છે, જરા બહુ અઘરું છે. પણ જો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને રુચિ હોવી જોઈએ, પ્રાર્થના કરીએ તો આપણે ખરેખર કરી શકાય એમ છે. અને ઇટ ઇઝ પોસિબલ. એકાદશી થઈ શકે છે, નિયમો પાડી શકાય છે. તમે ગમે ત્યાં જાઓ તો આપણે મનનું ધાર્યું મૂકીને આપણે કરી શકીએ છીએ આ બધું. ઇટ ઇઝ પોસિબલ. આ એક આપણા મનની અંદર આ વિચાર હોવો જોઈએ. તમે વિચાર કરો, અમેરિકાની અંદર આપણી 2 સત્સંગીની છોકરીઓ અમેરિકન આર્મીની અંદર જોડાઈ. હવે એ તો એકદમ યુવતી અને કિશોર અવસ્થાની અંદર યુવતી હતી, અમેરિકન આર્મીમાં જોડાયા. એકાદશીનો દિવસ આવ્યો, આ 2 છોકરીઓને ટેકરો ચડવાનો તો માઉન્ટેન, અને ચડ્યા, પાછા નીચે ઉતર્યા, બધા જમવા માંડ્યા. એના સાર્જન્ટ છે ને ઉપરી હતા, કે ભાઈ તમે જમો. એ કે આજે અમારે એકાદશી. કે વોટ ઇઝ એકાદશી? ઓલો અમેરિકન કહે છે કે અમારે આ રીતે હોય. તે કે એમ? તમે એની માટે વેફર લાવ્યા, ફ્રૂટ લાવ્યા. તમે વિચાર કરો, જો તમારા મનમાં વિચાર હશે ને વ્યવસ્થા થઈ જશે. આપણા મનની અંદર હોવું જોઈએ. આ તો આપણે 12 ગામ ગયા ને, એકાદશી ચાલે, હવે તો ચાલે આગળ બધું જાણે જ છે બધું અહીંયા આગળ, એમને ખબર જ છે. પણ એવું ના ચાલે યાર. આપણે નક્કી કરીએ ને, ઇટ કેન બી ડન. આ શક્ય જ છે. આ જ 2 છોકરીઓ ઈરાક વોરની અંદર ગઈ. વોર, એ વખતે વોર ચાલતી હતી ઈરાકની અંદર. અને આ જે છોકરી હતી, હવે તમે વિચાર કરો, અમેરિકામાં જન્મ, સત્સંગ પણ ત્યાં આગળ, અને એના મનની અંદર દ્રઢતા જબરજસ્ત. ત્યાં તમને માંસાહાર સિવાય બીજું કાંઈ મળે જ નહીં. 3 મહિના સુધી બ્રેડ અને બટર અને દૂધ ઉપર રહી. આ શક્ય છે ભાઈ. તમે 12 ગામ જાઓ તો એવું કાંઈ નથી કે આપણે બજારનું ખાવું, શક્ય છે આગળ. અમદાવાદની અંદર એક દિલીપભાઈ આપણા એક સત્સંગી છે, પહેલાં અક્ષરધામની અંદર ત્યાં દિલ્હીની અંદર સેવામાં હતા, અત્યારે અહીંયા સેવામાં છે. અને એ દિલીપભાઈ સોલા રોડ રહે છે. એ પહેલાં વાડીલાલની અંદર નોકરી કરતા હતા. અને આ 2-3 મહિના, આ ઉનાળા પહેલાં 2-3 મહિના એમને સાઉથ ઇન્ડિયા જવાનું, કારણ કે વાડીલાલવાળા છે ને કેરીનો સોદો કરતા હતા સાઉથ ઇન્ડિયાની અંદર. એટલે આ છે ને ત્યાં આગળ એકાઉન્ટન્ટ તરીકે જાય. 2-2.5 મહિના સુધી રહેવાનું. આ દિલીપભાઈ છે ને પેટી ભરીને સામાન લઈ જાય. શેનો? ખાવાનો. ફરસી પૂરી હોય, પછી કાંઈ ગાંઠિયા હોય, કંઈક બીજું કોરું હોય ને ભરીને જાય, ખાખરા હોય, આ હોય. અને ત્યાં આગળ 2-2.5 મહિના સુધી રહે. 10 કિલો વજન ઓછું થઈ જાય. પણ એ હોટેલની એ રોટલી હોય કે ઇડલી હોય કે જે હોય તે ત્યાં, તો એ જે મળતું હોય ને એ લેશ માત્ર અડે નહીં. અને એના જે પટારામાંથી જે પટારો લઈ ગયા હોય એમાંથી પોતે ખાય. દૂધ મળે, ફ્રૂટ મળે, અને એ રીતે આખું એ 2-2.5 મહિના સુધી ચલાવે. વિચાર કરો, ઇટ ઇઝ પોસિબલ. આ શક્ય છે. આપણે નક્કી કરવાનું છે. એટલે નક્કી એ કરવાનું કે મનનું ધાર્યું કરવું છે
કે પછી એમનું ધાર્યું કરવું છે? આપણે ખાલી મહારાજને એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા દરેકની અંદર તો કંઈક ક્ષતિ હોય છે, મનનું ધાર્યું થતું હોય છે, પણ આપણે આમને એટલી જ ઘણી વખત તો આપણને ખબર નથી પડતી આ મનનું ધાર્યું થાય છે. એટલે આપણે ખાલી એટલી જ પ્રાર્થના કરવાની કે મહારાજ અને સ્વામી બાપાને એટલી જ પ્રાર્થના કરવાની કે જેમ આપે મહારાજ અને સ્વામીને ગુરુ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજનું ધાર્યું કર્યું છે, એમ અમે પણ તમને તો તમારું ધાર્યું કરીને અને આપને રાજી કરી શકીએ એવા આશીર્વાદ આપજો. એવું જીવનની અંદર આપણને શાંતિ પ્રાપ્ત થાય, એ જ આજના દિવસે પ્રાર્થના.